નમસ્કાર મિત્રો, જય સિયારામ. હું યશ નિંબાર્ક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો આજના આપણા આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મકર રાશિનું આવનારા ઓગસ્ટ મહિનાનું રાશિ ભવિષ્ય. પણ મિત્રો, જો આપે અમારી YouTube ચેનલ યશ નિંબાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તથા મિત્રો, જો આપને અમારો આજનો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો મકર રાશિનું આવનારા ઓગસ્ટ મહિનાનું રાશિ ભવિષ્ય. તો સૌપ્રથમ મિત્રો, જો આપના કારકિર્દી ક્ષેત્રની વાત કરવામાં આવે, એટલે કે આપના કરિયરની વાત કરવામાં આવે, તો આપના કારકિર્દી સ્થાનનો સ્વામી આ મહિનાના પહેલા ભાગમાં છઠ્ઠા ભાવમાં રહેશે, કે જે આપને અમુક ચુનૌતીઓ આપવાનો સંકેત કરી રહ્યો છે. એટલે કે મિત્રો, આ મહિને આપના કારકિર્દી સ્થાનનો સ્વામી જે છે તે છઠ્ઠા ભાવમાં રહેશે, જે આપને અમુક પ્રકારની ચુનૌતીઓ આ મહિના દરમિયાન કારકિર્દી ક્ષેત્રમાં અપાવી શકે છે. ત્યારબાદ મિત્રો, 21 તારીખ એટલે કે 21 ઓગસ્ટ પછી 7મા ભાવમાં જશે આપના કારકિર્દી સ્થાનનો સ્વામી, જે આપને થોડાક ત્યારબાદ પરિણામોમાં ફેરફાર લાવી શકે છે. એટલે કે મિત્રો, આપની પરિસ્થિતિમાં 21 ઓગસ્ટ પછી ફેરફાર આવી શકે છે, પરંતુ 21 ઓગસ્ટ સુધી આપના આ મહિનાના પહેલો ભાગ જે છે તેની અંદર ખાસ કરીને આપના કારકિર્દી સ્થાનનો સ્વામી છઠ્ઠા ભાવમાં રહીને આપને અમુક પ્રકારની ચુનૌતીઓ આપી શકે છે. જેમ કે કામમાં આપને મુશ્કેલીઓ વધે તથા કામનું પ્રેશર વધી શકે છે. આપના સાથે સહકર્મચારીઓ અથવા તો આપની ઉપરી હોદ્દાના જે માણસો છે તેઓની તરફથી આપને સારો એવો સપોર્ટ ન મળે, તેમની તરફથી કોઈ પણ પ્રકારની વિરોધી વિચારધારાઓ જેવું આપને મુશ્કેલીઓનો સામનો આ મહિના દરમિયાન કરવો પડી શકે છે આપના કારકિર્દી ક્ષેત્રમાં. તો ખાસ આ મહિના દરમિયાન આપે ખૂબ જ સાવચેતી રાખીને ચુનૌતીઓને પોતાના કામની અંદર મહેનત કરીને પૂરેપૂરી લગન સાથે કામ કરીને આપના કારકિર્દી ક્ષેત્રમાં આપને ઊભું રહેવું પડશે. ત્યારબાદ મિત્રો, વાત કરવામાં આવે આપની આર્થિક પરિસ્થિતિની, તો મિત્રો આપની જે લાભ ભાવનો સ્વામી મંગળ મહારાજ છે, અને મંગળ મહારાજ આ મહિના દરમિયાન ભાગ્યના ભાવમાં રહેશે, કે જેને આપની આર્થિક બાબતો માટે ખૂબ જ સારું ગણવામાં આવે છે. એટલે કે મિત્રો, મંગળ મહારાજનું ભાગ્યના ભાવમાં રહેવું આપના માટે આર્થિક રીતે ગણવામાં આવે છે સારું, પરંતુ આર્થિક પરિસ્થિતિ આપની જે છે તેમાં થોડીક સામાન્ય લેવલની પરિસ્થિતિ આપની આ મહિના દરમિયાન રહી શકે છે. કારણ કે મિત્રો, આપના કારકિર્દી ક્ષેત્રમાં આપને જે મુશ્કેલીઓ આવે તેના કારણે કદાચિત આપની આર્થિક પરિસ્થિતિઓ જે છે તેમાં આપને તેનો અસર થઈ શકે છે. તો ખાસ આ મહિના દરમિયાન આપનો જે લાભ ભાવનો સ્વામી છે તે સારી અવસ્થામાં છે, સારા ભાવમાં છે, પરંતુ આપને સામાન્ય લેવલની આર્થિક પરિસ્થિતિ જોવા મળી શકે છે આ ઓગસ્ટના મહિના દરમિયાન. ત્યારબાદ મિત્રો, વાત કરવામાં આવે આપના આરોગ્યની અથવા તો સ્વાસ્થ્યની, તો સૂર્ય મહારાજનો ગોચર છે એ આ મહિના દરમિયાન આપને નાની મોટી પરેશાનીઓ આપી શકે છે. એટલે કે મિત્રો, આ મહિના દરમિયાન આપને આપના સ્વાસ્થ્ય સંબંધિત નાની મોટી સમસ્યાઓ આવી શકે છે. તાવ, શરદી, ઉધરસ જેવા અમુક પ્રકારના નાના પ્રકારના સમસ્યાઓ અથવા તો રોગ છે જે આપને પરેશાન કરી શકે છે. પરંતુ મિત્રો, શનિ મહારાજ જે છે તે સારી સ્થિતિમાં છે, અને શનિ મહારાજ આપને સૂર્યના જે ગોચર છે તેનાથી રક્ષા પણ કરી શકે છે. એટલે કે નાની મોટી સમસ્યાઓનું સમાધાન શનિ મહારાજ લાવી શકે છે, કે જે શનિ મહારાજ અનુકૂળ પરિસ્થિતિમાં છે. તો ખાસ આ મહિના દરમિયાન આપના આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી તો બનશે, પરંતુ મિત્રો, આપને નાની મોટી સમસ્યાઓ જ પરેશાન કરી શકે છે આ મહિના દરમિયાન આરોગ્યની બાબતે. ત્યારબાદ મિત્રો, વાત કરવામાં આવે આપના પ્રેમ સંબંધ અથવા તો વૈવાહિક જીવનની, તો મિત્રો આ મહિના દરમિયાન આપના પ્રેમ સંબંધમાં અથવા તો વૈવાહિક જીવનમાં આપના જે 5મા ભાવના સ્વામી શુક્ર મહારાજ છે તેમની પરિસ્થિતિ એટલે કે એમની સ્થિતિ સારી નથી, જેના કારણે આપને પ્રેમ સંબંધમાં ખાસ કરીને અમુક પ્રકારની પરેશાનીઓ આવી શકે છે. તો મિત્રો, આપના પ્રેમ સંબંધના જે કારક ગ્રહ છે શુક્ર મહારાજ, તેઓની સ્થિતિ સારી ન હોવાથી આપના વૈવાહિક જીવન અથવા તો પ્રેમ સંબંધિત જીવનની અંદર થોડીક પરેશાનીઓ, મુશ્કેલીઓ આવી શકે છે. આપના પ્રિય અથવા તો પ્રિયતમની સાથે આપને નાના મોટા ઝઘડા જેવું
અથવા તો કોઈ પણ પ્રકારની પરેશાનીઓ મુશ્કેલીઓ આપને પરેશાન કરી શકે છે આ મહિના દરમિયાન. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે આપના પારિવારિક જીવનની, તો મિત્રો પારિવારિક જીવનમાં આ મહિના દરમિયાન આપને મિશ્રિત પરિણામો જોવા મળી શકે છે. કારણ કે મિત્રો આપને પારિવારિક બાબતોમાં અમુક હદ સુધી સારા પરિણામો મળશે, પરંતુ જેમ આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે આપના જે પ્રેમ જીવન અથવા તો વૈવાહિક જીવનની અસર જે છે એ આપના પરિવાર પર ચોક્કસ 100% થશે. તો જેના કારણે આપના પરિવારમાં પણ આપને મિશ્રિત પરિણામો મળી શકે છે. આપના પ્રેમ સંબંધ અથવા તો વૈવાહિક જીવનની અસરના કારણે આપના પારિવારિક જીવનમાં ઘણી એવી હલચલ પણ થઈ શકે છે. આપને ઘણી એવી સમસ્યાઓ પારિવારિક જીવનની અંદર પણ આવી શકે છે તે બાબતેથી. તો આ મહિના દરમિયાન આપને પારિવારિક જીવન જે છે આપનું, તેમાં આપને મિશ્રિત પરિણામો જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રોના શિક્ષણ જીવન, એટલે કે મિત્રો આપના શિક્ષણની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો માટે આ એક સારો સમય પણ રહેશે અને આમાં આપને મિશ્રિત પરિણામો પણ મળી શકે છે. એટલે કે મિત્રો આપને ઘણી એવી મુશ્કેલીઓ તો આવશે પોતાના અભ્યાસક્રમમાં, આપના અભ્યાસની અંદર આપને મુશ્કેલીઓ આવી શકે છે, પરંતુ સારા એવા અવસરો પણ મળશે આ સમયગાળા દરમિયાન. ઓગસ્ટના મહિનામાં આપની માટે ખૂબ જ સારા અવસર રહી શકે છે પોતાના ભણતર બાબતે, પોતાના અભ્યાસ માટે. તથા મિત્રો આપની અંદર આ સમય દરમિયાન, આ ઓગસ્ટના મહિના દરમિયાન આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. એટલે કે મિત્રો આપનો આત્મવિશ્વાસ એક ઊંચા લેવલ સુધી જઈ શકે છે આ મહિના દરમિયાન. તો ખાસ પોતાના ભણતર બાબતે આપને આત્મવિશ્વાસ આ મહિના દરમિયાન આપ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. તથા મિત્રો ટીમ વર્ક જે છે તે આપને આ મહિના દરમિયાન આપના અભ્યાસમાં સારી એવી મદદ કરી શકે છે. આ મહિના દરમિયાન આપનો અભ્યાસ તથા વ્યવસાય લગતી જો કોઈ પણ પ્રવૃત્તિ સાથે આપ સંકળાયેલા છો તો તેની અંદર આપને ટીમ વર્ક, આપની સાથે કામ કરવા વાળા જે હોય અથવા તો વિદ્યાર્થી મિત્રોની સાથે જે પોતાની સાથે અભ્યાસ કરવા વાળા મિત્રો જે છે તેઓનો સાથ લઈને ટીમ વર્ક કરીને પણ આપ પોતાનું કાર્ય જે છે તેની અંદર સફળતા મેળવી શકો છો. આપના કોઈ પ્રોજેક્ટ હોય, વિદ્યાર્થી મિત્રો હોય કે પછી કોઈ એવા બિઝનેસને લગતા, કોઈ પ્રોફેશનને લગતા જે જાતકો છે તેઓને પોતાના સહકર્મચારીઓ અથવા તો વિદ્યાર્થી મિત્રોને પોતાની સાથે અભ્યાસ કરતા મિત્રો સાથે ટીમ વર્ક કરીને પણ સફળતા મળી શકે છે આ મહિના દરમિયાન. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં. પણ મિત્રો હજુ પણ આપે અમારી ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તથા મિત્રો જો આપને મારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. તથા કોમેન્ટમાં આપ પોતાના પ્રશ્નો પણ પૂછી શકો છો. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.